આગળ વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે। જુનિયર ફાર્માસિસ્ટની 209 જગ્યા માટે ભરતી કરવામાં આવશે। આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવશે। 30 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે। તો જે પણ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હોય તેમના માટે આ રાહતના સમાચાર પણ છે। આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા જો કે હાથ ધરવામાં આવશે અને 30 ડિસેમ્બર સુધી અરજી પણ તેમાં કરવામાં આવી શકે છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે। જુનિયર ફાર્માસિસ્ટ માટે 209 જેટલી જગ્યા માટે ભરતીની પ્રક્રિયા આવનારા સમયમાં જોવા મળશે અને તેના પ્રારંભિક તબક્કે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવશે, જે 30 ડિસેમ્બર સુધી તેમાં અરજી કરી શકાશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરતાની સાથે જ આગળની પ્રક્રિયા પણ કરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાયા છે। સોનલ, આજથી ભરતીને લઈને આ માહિતી સામે આવી છે, અરજી પણ કરી શકાશે। જે પણ વિદ્યાર્થીઓ રાહ જોતા હોય તેમના માટે રાહતના સમાચાર। જી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 જે છે તેના માટેની આ ભરતીઓની જાહેરાત છે। ખાસ કરીને આરોગ્ય વિભાગ હસ્તકના જે સામૂહિક સારવાર કેન્દ્રો છે, સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે, તેના પર ફાર્માસિસ્ટની જે આ જગ્યા છે તેની ભરતી માટેની આ જાહેરાત કરવામાં આવી છે। 209 જગ્યા માટે આ ભરતી ખોલવામાં આવી છે અને મહત્વનું છે કે 30 તારીખે બપોરે 2 વાગ્યા સુધી 30 ડિસેમ્બર 2025 સુધી જે અરજી છે તે કરી શકાશે। સાથે જ મહત્વની સ્પષ્ટતા એ પણ કરવામાં આવી છે કે જે વિકલાંગો છે તેમના માટેની જે ભરતી પ્રક્રિયા છે તેમની જે અનામત છે તેની જે ભરતીની જાહેરાત છે તે હાલ કરવામાં આવી નથી, તે બાદમાં જાહેરાત કરવામાં આવશે। પણ હાલ જે 209 જગ્યા છે જુનિયર ફાર્માસિસ્ટની તેના પરની જાહેરાત ખોલવામાં આવી છે, જે 30 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 30 ડિસેમ્બર સુધી તેમાં અરજી કરી શકાશે।